ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના પલસાણાના જોડવામાં લગ્નની રસમમાં છવાય માતમ। રાત્રે ડીજેના તાલે નાચવા બાબતે મિત્રો વચ્ચે થઈ હતી બબાલ થતાં જ એક મિત્રને બીજા જૂથના મિત્રોએ માર્યા ચપ્પુના ઘા વાગતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। રવિ નામના યુવાનને મોતને ઘાટ ઉતારી આરોપીઓ ભાગી છૂટ્યા હતા। જોડવા આરાધના પાસે આ સમગ્ર ઘટના બની હતી। પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનનો મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે। કાલે રાત્રે કમનસીબે પલસાણાના જોડવા ગામે એક મર્ડરનો બનાવ બનેલ છે। બનાવની હકીકત એવી છે કે તુષાર દેસલે કરીને જોડવા ગામમાં રહે છે। એના ભાઈના લગ્ન હતા અને લગ્નમાં આમંત્રણ આપેલું। એમાં જે મરનાર છે રવિ, એની ઉંમર 26 વર્ષ છે, એ એના મિત્રો સાથે ગયેલો અને જે મારનાર છે એમાં બે નામ મળ્યા છે, અક્ષય અને ચેતન ટૂંકા નામ છે ને એક અજાણ્યો માણસ છે। આ લોકો પણ ત્યાં લગ્નમાં આવેલા। એ દરમિયાનમાં એમને કંઈક ડીજેમાં નાચવામાં ઝઘડો થયેલો અને બાદમાં બિલકુલ ઘરની સામે જ આ તુષારના ઘરની સામે રામેશ્વર મંદિરનો ચોક પડે છે, એ ચોકમાં એ લોકો ભેગા થઈ ગયેલા અને એ દરમિયાનમાં કોઈ એક જણાએ ધારદાર છરીથી એને હુમલો કરી અને પડખાના ભાગે છરી મારી એટલે દવાખાને જતાં પહેલાં એનું ત્યાં મોત થયેલું। ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે। અત્યારે એક આરોપી શકબંધ છે અને રાઉન્ડ અપ કરેલું છે અને બાકીની 3 અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટે તજવીજ ચાલુ છે। આરોપીઓ સુરત સિટીના છે એવું અત્યારે જાણવા મળ્યું છે અને અહીં લગ્નમાં આવેલા હતા અને એ દરમિયાનમાં ઝઘડો થયેલ છે। અત્યારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આરોપીની શોધખોળ ચાલુમાં છે। કોઈ અદાવત હોય છે એવું કઈ નહીં, અત્યારે કંઈ એવું જાણવા મળેલ નથી। અત્યારે તો એટલું જ જાણવા મળ્યું છે કે લગ્નમાં હતા અને આ અદાવતો હોય તો કદાચ એમના નામ બી મળી જાત, પણ અજાણ્યા માણસો લખાવ્યા છે અને ટૂંકા 2 નામ આપ્યા છે, એટલે અત્યારે એવું કંઈ જણાતું નથી હાલમાં। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।